આજે દેશભરમાં દશેરા વિજયાદશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે। ઠેર ઠેર શસ્ત્રપૂજન વિધિ થઈ રહી છે। આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા એસપી કચેરી ખાતે વૈદિક મંત્રોચ્ચારો સાથે શસ્ત્રપૂજન વિધિ કરી હતી। પોલીસ અધિકારી, જવાનો, કર્મચારીઓ ઓફિસમાં શસ્ત્રપૂજન વિધિમાં જોડાયા હતા। આજે સવારે જિલ્લા પોલીસના અધિકારીઓએ અને પોલીસ જવાનોએ દબદબાભેર શસ્ત્રપૂજન કર્યું હતું। નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ સહિતના અધિકારીઓએ સવારે પોલીસ હેડક્વાર્ટરમાં જ શસ્ત્રપૂજનનું આયોજન કર્યું। આ શસ્ત્રપૂજનમાં પોલીસે જુદી જુદી કેટેગરીની પિસ્તોલ, રિવોલ્વરથી લઈને સ્નાઇપર સહિતના હથિયારોની મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરી હતી। ખાસ વાત એ છે કે પોલીસ સ્ટાફે શસ્ત્રપૂજનની સાથે સાથે અશ્વપૂજન અને વાહન પૂજન પણ કર્યું। ભારત જેવા દેશમાં સનાતન ધર્મમાં દશેરા અથવા વિજયાદશમીનું ખૂબ જ મહત્વ છે। આ દિવસે ભગવાન રામની પૂજા સાથે જ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે। દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે, જેનાથી શત્રુ આપના વાળ પણ વાંકો નથી કરી શકતો। જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે। દર વર્ષે નવરાત્રી ઉત્સવના સમાપન સાથે દશેરા અથવા વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। આ વર્ષે વિજયાદશમીનો તહેવાર અને નવમ એક જ દિવસે ઉજવાય છે। હિન્દુ કેલેન્ડર અનુસાર વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમીએ ઉજવવામાં આવે છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।